જૈન જય ભારત જામનગર સત્ય સૌરાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જામનગર શહેરના બર્ધન ચોકમાં અત્યારે હાલ આપણે ઉભા છીએ। બર્ધન ચોકની અંદર જે પથારાવાળા ઉપર એક આપણે એવું પણ કહી શકાય કે તંત્ર દ્વારા એક પથારાવાળાનું જ રોજ સોશિયલ મીડિયામાં અને પેપરમાં પથારાવાળાનું જ આવે છે, પણ અત્યારે હાલ પથારાવાળો કોઈ નથી। બર્ધન ચોકમાં કોઈ પથારાવાળો નથી, તો એ તમે જોઈ શકો છો કે કેટલી બાર માલ પડ્યો છે। સિંધી માર્કેટની દુકાનો વાળા અને પાછળ જ્યાં એમ્બ્યુલન્સ ફસાણી હતી ત્યાં પણ આપણે જાસી। હેલો, આપણે આ ભાઈ સાથે ચર્ચા કરશી કે જે પથારાવાળા છે। આપનું નામ? શાહરુખ। શું કહેવા માંગુ છો? કેવા એમ જ માંગી છે કે અમારો જેમ રેકડી પથારા ઉપાડે છે, સિંધી માર્કેટમાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી। બરોબર છે, ક્યાં છે? અમે બહારથી આવેલા છીએ, અમે અહીંયા જ પેદા થયા છીએ, અહીંયા જ મળવાના છીએ। અરબસ્તાનથી તો આવ્યા નથી। જેમ આ લોકો આવ્યા એના પેલા અમે અહીંયા છીએ। બરોબર છે ને? હવે અમને અહીંથી કાઢવામાં આવે છે, તાલુકા માટે કાયદો કેમ અલગ ને અમારા માટે કાયદો કેમ અલગ? એટલે શું કહેવા માંગો છો શાહરુખભાઈ? આ બાર માલ લટકાઈ રહ્યો છે, બાપડા બધું બારે જ છે। આ માલ બહાર લટકાઈ રહ્યો છે એ દેખાવા માંગો છો? બતાવો। હા, બધું બારે જ છે। ગરબા કે દેખો, છાપડો બાપડો જોઈ લઈએ, બધું બારે જ છે। તો શું કાયદો અલગ અલગ છે બધા માટે? કાયદો બધા માટે અલગ જ છે ને, જોઈ લઈએ। બર્તન ચોક 400 જરા ક્યાં જશે? હું બતાવવા માંગો છો? દેખાડો। હા, બધું જોઈ લઈએ, બધો માલ બારે જ છે। આ જે અહીંયા જે જોઈ લઈએ બધો બારે જ છે। તો જે જામનગર મહાનગરપાલિકાના અધિકારી દ્વારા શું કહેવામાં આવે? બીજા મારો કહેવાનો એમ જ થાય છે કે તમે જેમ ન્યૂઝ વાળા જો, બીજા કોઈ ન્યૂઝ વાળા આવતા નથી। આ લોકો ફોટા પાડી પાડીને રેકડી પથારા દે છે, તો આ કોઈ વસ્તુ કેમ આવે છે? ખાલી તમારા એક જ ન્યૂઝમાં આવે છે, કોઈ ન્યૂઝ વાળા દેખાડતા નથી। આ નથી દેખાડતા, કોઈ નથી દેખાડતા। જામનગર મહાનગરપાલિકાએ છૂટ દીધી કાયદો આ છૂટ દીધી છે આવી રીતે લટકાડવાની? કોઈ બધાને મંડાઈ જાય। અનવરભાઈ ના પાડી છે, કમિશનર સાહેબ ના પાડી છે। અનવરભાઈ સૂત્રોથી એવા જાણવા મળે છે કે અનવરભાઈ એમ કે છે રેકડી પથારાવાળાને જ ઉપાડો। અનવરભાઈ સૂત્રોથી એવું જાણવા મળે છે। ક્યાં ગયા તમારા ભાઈ? હમણાં રેકોર્ડના ઓફિસર હોય ને કમિશનર સાહેબ ને એમ કહે છે કે સિંધી માર્કેટના માલ નહીં ઉપાડવાનો, રેકડી પથારા ઉપાડવાના। રેકડી પથારા જ ઉપાડવાના। એટલે બીજું મંજૂરી વગરની અહીંયા દુનિયાની બિલ્ડિંગો પાછળ કરોડો 4-4, 5-5 કરોડના એના ઉપર લીધેલા છે। કોઈ વસ્તુ નથી કરતા। અહીંયા થી જોઈ લઈએ તો ગલીમાં ક્યાં જશે? આપણે આગળ જાસી અને ઓલી જે ગાડી કાલ એમ્બ્યુલન્સ ફસાણી હતી ત્યાંનું વાતાવરણ અત્યારે જોઈએ। હવે કોઈ પથારાવાળો તો છે ને અત્યારે? પથારાવાળા હોતા નથી, 2 કલાક જ ખુલે છે ભાઈ પથારાવાળા। બરાબર। આપ જોઈ રહ્યા છો જામનગર શહેરથી સત્ય સૌરાજ ન્યૂઝની રિપોર્ટ। આ જામનગર મહાનગરપાલિકા દ્વારા આ લોકોને કહેવામાં આવ્યું છે, આ લોકો અગર લાયસન્સ છે એટલું બહાર કાઢીને ટીંગાડવાનું કે ખાલી પથારાવાળા ઉપર જ ગમે એ આજે રોજ આપણે જોઈએ છીએ સોશિયલ મીડિયામાં ખાલી પથારાવાળાનું દેખાય છે, બાકી કોઈનું નથી દેખાતું। તો આ બધા ઉપર શું કોઈ કાર્યવાહી થશે કે નહીં, આ એક ચર્ચાનો વિષય છે। બસ ગરીબ પથારાવાળા ઉપર જ કાર્યવાહી જામનગર શહેરમાં બબે કરવામાં આવે છે। આ લોકોને મૂકી દેવામાં આવે છે અને પથારાવાળા ઉપર કરવામાં આવે છે। કાલ અહીંયા એમ્બ્યુલન્સ આવી હતી ને? હા, આવી હતી। કોકને કાંઈક થઈ ગયું હતું જામનગર બર્ધન ચોકમાં। એમ્બ્યુલન્સ આવી હતી ને, એમ્બ્યુલન્સ આવી તો તેનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે અને એમાં લખેલું દેખાઈ રહ્યું છે કે રેકડી ને પથારાવાળા। તો આપણે એ જ જગાએ આપણે સ્થળે ઉભા છીએ। દિલીપ ઘુઘરાવાળો આમ પાછળ જે સામે દેખાડજો કેમેરામેન, દિલીપ ઘુઘરાવાળો સામે જે કોઈ રેકડી પથારાવાળો અત્યારે હાલમાં નથી। જામનગરનું સચોટ સત્ય વાત છે મુદ્દાની, કોઈ રેકડી પથારાવાળો નથી અત્યારે। આ રોડ છે મેન, અને અહીંયાથી એમ્બ્યુલન્સને આવવું હોય
તો આ ગાડી પાર્કિંગ છે. આ એક મોટો ચર્ચાનો વિષય છે. કોઈ રેકડી પથારા વાળો કોઈ નથી નડતો. આ અહીંયાથી એમ્બ્યુલન્સ આવી હોય તો આ ગાડીઓને કેવી રીતે હટાડવી, એટલે જામનગર મહાનગરપાલિકા તંત્ર કોર્પોરેશન શું કરી રહ્યું છે. અહીંયા કોઈ બોર્ડ નથી મારેલું પાર્કિંગનું. આ ઓટા તમે જોઈ શકો છો, એટલી છૂટ છે આ રોડમાં. અહીંયાથી તમે જોઈ શકો છો ઓટા, અહીંયા દેખાડો કેમેરામેન, વાંથી લાદી આ દુકાનનો ઓટો અહીંયા સુધી ન જ આવે. એટલે આવા ઘણા એક ચર્ચાના વિષય છે. જામનગર મહાનગરપાલિકા કોર્પોરેશન દ્વારા રેકડી પથારા વાળા ઉપર ધ્યાન લઈ અને આ બધા ઉપરથી ધ્યાન હટાવવા માટે, ભટકાવવા માટે આ એક ષડયંત્ર ચાલુ હોય એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આપણે જનતા છે તેની સાથે ચર્ચા કરશી. કાલે એમ્બ્યુલન્સ આવી હતી તો આમાં એમ્બ્યુલન્સ આટલી આ ગાડી રોજ ઉભી રહી છે. આ ગાડી રોજ નો. તમારું નામ શું છે? મારું નામ છે મકસુદભાઈ. બરોબર છે. મેં બર્ધન ચોક લીલી બધા મણિયા શેરીમાં રહું છું. આ ઉનાળા જેવો વાતાવરણ છે, પબ્લિક ગામડાની આવે, ચક્કર બક્કર આવી જાય તો એમ્બ્યુલન્સ બોલાવી હોય તો આ એમ્બ્યુલન્સ આવે કેમ? અહીંયા ગાડી તો જોવો જેમ તેમ ગાડી. આ પાર્કિંગ નથી તો ગાડી પડી છે. આ નો નોકિંગ ઝોન નો નો પાર્કિંગ છે. પાર્કિંગ ઓલી બાજુ છે. પાર્કિંગ ની સમસ્યા ઓલી બાજુ. બર્ધન ચોકમાં પાર્કિંગ જ નથી. પેલે તો બર્ધન ચોકમાં પેલે તો પાર્કિંગ કરવામાં જ નથી આવ્યું પાર્કિંગ. ક્યાં પાર્કિંગ લીગલી પાર્કિંગ નથી, અનલીગલી બધું કરે છે. જેની મરજી પર એમ ગાડી ખડકેલી દે છે. પછી આ 108 માં પથારા વાળા ગરીબોને બદનામ કરે છે. બિચારા 4-4, 6-6 મહિનાથી આ બંધ છે. જેના ઘરમાં ખાવાના વાંધા થઈ ગયા છે. બરોબર છે. નો નોકિંગ ઝોન નો એ રૂલ્સ હોય કે નો નોકિંગ ઝોન ના અંદર બર્ધન ચોક ના પથારા બંધ થયા છે. તો હજી સુધી કમિશનર શ્રીએ કે જામનગરના કલેક્ટર સાહેબે બર્ધન ચોક ના અંદર વ્યવસ્થા કરી કે પથારા વાળાની જગ્યા ક્યાં ફાળવી નથી ફાળવી. કા કે બધે બંધ બાઈને હાલે છે. ગરીબોની સરકાર નથી. આ સરકાર પૈસા વાળા માટે સરકાર છે. ગરીબ બિચારો ગરીબ થતો જાય છે ને આડા અવડા વકફ બિલ છે ને ઓલા બિલ છે ને આ બિલ છે ને વા જાય છે ને વા જાય છે. પણ પથારા વાળાને ક્યાંક સારી જગ્યા તો ફાળવો. જેવી રીતે એસટી ડિવિઝન નવો બને છે તો જૂનો આપ્યો છે એને હલાવવા માટે, તો આ પથારા વાળા માટે ક્યાંક કમિશનર સાહેબ જગ્યા તો આપે તો પથારા વાળા આવેલા જાય. એમને અહીંયા જુમા મસ્જિદ ની પાછળ ઘણી બિલ્ડિંગો છે જે વગર મંજૂરીની ખડકી દેવામાં આવી છે અને તેને 260 1 ને 260 2 ની નોટિસો આપી દીધી છે. તો બધું ધ્યાન જામનગર કોર્પોરેશન નો ભટકાવવા માટે ખાલી પથારા વાળા ઉપર જ કેમ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે? અરે મારી 35 વર્ષની ઉંમર થી અમે છેલ્લે અહીંયા બાંધકામ કેટલા થઈ રહ્યા છે મંજૂરી વગરના? બાંધકામ તો અનલિમિટેડ છે. મંજૂરી વગરના બિચારા ના એના ઉપર કોઈ કાર્યવાહી કાંઈ નથી. પોચવા રોઈને એનો નથી તોડતા, ઓલો બિચારાનો તોડી નાખ્યો. એટલે લાગવગથી જામનગર મહાનગરપાલિકા લાગવગથી સગાવાલા લાગવગ મિલીભગત તંત્ર મિલીભગત જ છે. ચોખ્ખો કહે છે કે પથારા વાળાને પૂરી દો. બિચારા ગરીબ માણસો જાય ક્યાં? જ્યાં 6 ભાડા ભરતા હોય, 6-6 હજાર 5-5 હજાર મકાનના ભાડા ભરતા હોય. નાના મજૂર માણસ એના ધંધા રોજગાર લૂંટી લીધું છે આ સરકારે. કરવું શું આનું? આપ જોઈ રહ્યા છો કાલે અહીંયા એમ્બ્યુલન્સ આવી હતી. આમાં એમ્બ્યુલન્સ આવે ક્યાંથી? આ ગાડીઓ પાર્કિંગ નો પીરો પાસ દઈ દીધો છે. 365 દી આ ગાડીઓ પડી હોય છે. તો કોર્પોરેશન તંત્ર દ્વારા શું દુકાન વાળા સાથે મિલીભગત છે? આ બાજુ પણ દુકાન, આ બાજુ પણ દુકાન. એટલે આ પાર્કિંગ નો ક્યાંય બોર્ડ લાગેલો છે? એટલે આ એક મોટો ખુલાસો અને મોટા એક ચર્ચાના વિષય છે જામનગર શહેરમાં. આમાં અત્યારે કોઈ રેકડી, કોઈ પથારો નથી. આ ગાડીઓ પડી છે. હવે કોઈ એમ્બ્યુલન્સ ને અંદર આવવું હોય તો આ ગાડીઓના માલિકને ક્યાં ગોતવા? એક ને એટલે એક મોટો એક ચર્ચાનો વિષય છે. આ ગાડીઓના માલિકને આ બજારમાં ક્યાં ગોતવા? એટલે આ કોઈ પાર્કિંગ નથી. જામનગર મહાનગરપાલિકા તંત્ર દ્વારા અહીંયા એક પણ ગાડી ન રહેવી જોઈએ એવું કાંઈ કરવામાં આવતું નથી. અને કાલે એમ્બ્યુલન્સ આવી, સ્થળે આપણે ઊભા છીએ, પણ એમ્બ્યુલન્સ આમાં ક્યાંથી જાય? આ રોડ ઉપર ગાડી પડી છે આડે ધડ. અને તમે સિંધી માર્કેટનો માલ જોઈ શકો છો. ઉપરથી કેટલો બહાર છે, નીચેથી ઓટા કેટલા બહાર છે. એટલે જામનગરમાં ઓટાની અને બોર્ડની નિયમ શું છે? બોર્ડનો અને ઓટાનો નિયમ તો કંઈક હશે ને? તો મહાનગરપાલિકા જાહેર કરી દઈએ તો બધી જ દુકાનો વાળા બહારથી ઓટા એટલા બહાર કાઢે, નીચેથી ઓટા અને બોર્ડ. કાંઈક નિયમ તો હોવો જોઈએ ને. આપણે જામનગર શહેરનો કોઈક નિયમ તો હોવો જોઈએ ને. રાજાશાહી વખતમાં બધું અંદર હતું ને જેવું તંત્રના હાથમાં આવ્યું નીચેથી ઓટા ઉપરથી બોર્ડ વધારતા જ ગયા. જામનગર શહેરને મોટા રોડની બદલે અત્યારે કીચગાણ થઈ ગયું છે. અને રાજાશાહીના વખતમાં માંડવી ટાવરે તમે જોઈ શકો કે દુકાનો માણસોએ બહાર કાઢી લીધી છે. એટલે તંત્ર બહુ જ ઘોર નિંદરમાં સૂતું હોય એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. તંત્રએ કામ કર્યું જ નથી. નકર આટલું દબાણ, આ પાર્કિંગ અહીંયા હોય નહીં. જામનગર શહેરમાં અત્યારે આપણે બર્ધન ચોકમાંથી લાઈવ જોઈ શકીએ છીએ.
જામનગરથી સત્ય સૌરાજ ન્યૂઝ બ્યુરો ચીફ મુસ્તાક કુરેશી. જય હિન્દ, જય